જિલ્લામાં ટ્રાફિક નિયમન અને અકસ્માત નિવારવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાપર ટાઉન અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ક્ષમતા કરતાં વધુ મુસાફરોની હેરાફેરી, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ, કાળા કાંચ ધરાવતી ગાડીઓ, હેલ્મેટ, સીટ બેલ્ટ, ગેરકાયદે પાર્કિંગ, મોબાઈલનો ઉપયોગ, ટ્રિપલ સવારી સહિતના નિયમ ભંગ સંદર્ભે કુલ 115 વાહન ચાલક પાસેથી 50,900નો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. 23 વાહનો કબજે કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છનો આર્થિક અને ઔદ્યોગિક હૃદય સમાન ગાંધીધામ કંડલા વિસ્તારને જોડતી એકમાત્ર હવાઈ કડી હવે તૂટી ગઈ છે. લાંબા સમયથી દેશના અન્ય ભાગો સાથે કનેક્ટિવિટી વધારવાની માંગ વચ્ચે વિમાની કંપની દ્વારા કંડલા મુંબઈ વચ્ચેની હવાઈ સેવા ઓચિંતી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કંડલા દિલ્હી ફ્લાઇટ બંધ થયા બાદ હવે મુંબઈની સેવા પણ છીનવાઈ જતા વિસ્તારના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. કંડલા એરપોર્ટના રનવે વિસ્તરણની પ્રક્રિયા લાંબા સમયથી વહીવટી ગૂંચવણોમાં અટવાયેલી હોવાથી અહીં માત્ર નાના વિમાનોનું સંચાલન શક્ય હતું. પૂર્વ કચ્છમાં મોટા પાયે રોકાણો અને ઉદ્યોગો કાર્યરત હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરની હવાઈ સેવા અનિવાર્ય છે, પરંતુ વિસ્તરણના અભાવે સેવાઓ વધવાને બદલે જે ચાલુ હતી તે પણ બંધ થઈ ગઈ છે. દિલ્હી બાદ હવે મુંબઈની ફ્લાઇટ બંધ થતા આજથી કંડલા એરપોર્ટ પર સન્નાટો છવાઈ ગયો છે. આ વિસ્તારના રહેવાસીઓએ હવે મુંબઈ કે અન્ય પ્રાંતમાં જવા માટે કલાકોની મુસાફરી કરી દૂરના એરપોર્ટ સુધી લાંબા થવાની ફરજ પડશે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થશે. સ્થાનિક સંગઠનો દ્વારા આ બાબતે સરકાર ત્વરિત હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉગ્ર બની છે. ગુજરાત રાજ્યના સંવેદનશીલ દરિયાઈ સીમાડાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના આશય સાથે પોલીસ વિભાગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ લખપત કિલ્લાની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરાયું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એ મુનિયાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર S.J. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક B.K. ઝાલા કોટેશ્વર કચેરી, PI R.D. ઝાલા PSI તથા મરીન કમાન્ડોની ટીમો સંયુક્ત રીતે જોડાઈ હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે, જેમાં ખાસ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવી, ડ્રગ્સ, કેફી પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓની દાણચોરી રોકવી, શંકાસ્પદ ડ્રોન, હિલચાલ કે બિનવારસી બેગ વસ્તુઓ પર નજર રાખવી, કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની અવરજવર પર તકેદારી રાખવા જણાવાયું હતું. આ અભિયાન અંતર્ગત મરીન કમાન્ડો દ્વારા લખપત કિલ્લાની આસપાસના ખાડી અને દરિયાઈ વિસ્તારોમાં 5 કિલોમીટરથી વધુ અંતરનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ બોટોની તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે જોવા મળતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરાઈ હતી. રાજ્યની દરિયાઈ સીમા સુરક્ષિત રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારનું સઘન ચેકિંગ આગામી સમયમાં પણ જારી રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કચ્છના બારડોલી ગણાતા નખત્રાણામાં સમગ્ર દિવસ દરમિયાન ભારે ચહલ પહલ રહેતી હોય છે, ત્યારે અહીંના મેઇન બજારમાં આવેલ બિલ્ડિંગના કઠોડા ધસી પડ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અહીં જર્જરિત બિલ્ડિંગોનું સર્વે કરીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જિલ્લા પંચાયત નિરોણા બેઠક પ્રચંડ બહુમતી સાથે જીતશે. પાવરપટ્ટીમાં પંજો પુરુષાર્થ કરી રહ્યો છે, તેના ફળ મતગણતરીએ મળશે તેમ નિરોણા જિલ્લા પંચાયત કાર્યાલય ઉદઘાટન પ્રસંગે બોલતા ઉમેદવાર રાજેશ આહિરે જણાવ્યું હતું. આ વખતે કોંગ્રેસ લોકપ્રિય અને મજબૂત દાવેદારીને મેદાનમાં ઉતાર્યા છે, જેને જનતાનો ટેકો છે. તેમણે કહ્યું હતું કે 30 વર્ષથી વધુ શાસનમાં રહેલી ભાજપ સ્થાનિક સ્તરના શિક્ષણ, આરોગ્ય અને લોકોના સામાન્ય પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યારે ગ્રામ્ય સ્તરે તમામ પ્રશ્નો ઉકેલાશે. કોંગ્રેસના અગ્રણીઓએ કહ્યું હતું કે કોંગ્રેસ તાલુકામાં જિલ્લા પંચાયત 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો પર જળહળતો વિજય મેળવશે અને તાલુકા પંચાયત પર કોંગ્રેસ રાજ કરશે. તાલુકા પંચાયતના સીટના તમામ ઉમેદવારો સાથે જિલ્લા પંચાયત ઉમેદવારે ગામડે ગામડે પ્રચાર પ્રસાર કર્યો હતો અને પ્રચંડ જન સમર્થન મેળવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છ અને મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ કૈલાશદાન ગઢવીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરી લોકશાહીના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યા છે. કચ્છ ઉદય સાથેની મુલાકાતમાં તેમણે અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે વર્તમાન શાસકો દ્વારા
ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાવાને બદલે સત્તાધારી પક્ષ દ્વારા ઉમેદવારોને ધાકધમકી આપી ઉમેદવારી પત્રો ખેંચી લેવા અથવા ફોર્મ ન ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે બાબતે અનેક નાગરિકોએ પક્ષ સમક્ષ ફરિયાદો નોંધાવી છે. કૈલાશદાન ગઢવીએ જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો કચ્છના શહેરો અને ખાસ કરીને ગાંધીધામ મહાનગરપાલિકાને સંપૂર્ણપણે ધૂળ અને કચરા મુક્ત બનાવવામાં આવશે. તેમણે ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધામાં ધરખમ સુધારા કરવાની ખાતરી આપતા એક મોટું નિવેદન આપ્યું છે કે જો સત્તામાં આવ્યા બાદ 2 વર્ષના નિર્ધારિત સમયગાળામાં આ વચનો પૂર્ણ નહીં થાય તો આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. અંતમાં તેમણે કચ્છના મતદારોને અનુરોધ કર્યો હતો કે કચ્છને ભ્રષ્ટાચાર અને ધાકધમકીના શાસનમાંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટીને એક તક આપી હિંમતભેર પરિવર્તનના સહભાગી બને. રાજ્યના ગૃહ વિભાગનો કાર્યભાર સંભાળતા મંત્રી હર્ષ સંઘવી સમક્ષ આમ આદમી પાર્ટીના નેતા કૈલાશદાન ગઢવીએ ગંભીર સવાલ ઉઠાવીને કચ્છ સહિત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કૈલાશદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા વિરોધ પક્ષને દબાવવા અને ખતમ કરવા માટે દબાણપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં પ્રશ્ન કર્યો હતો કે પોલીસ તંત્ર દાણચોરો, ખાણચોરો, તેમણે ડ્રગ્સ અને દારૂના વેપલા પર અંકુશ મેળવવામાં કેમ નિષ્ફળ નીવડી રહ્યું છે. આ પ્રકારના ગંભીર ગુનાઓ જ્યારે પકડાય છે ત્યારે પોલીસ તપાસમાં દર વખતે મુખ્ય આરોપીઓ કેમ બચી જાય છે અને માત્ર નાના પ્યાદાઓ જ કેમ પકડાય છે, તેવા વેધક સવાલો તેમણે ગૃહમંત્રીને પૂછ્યા હતા. મહિલાઓ અને વેપારીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આપના નેતાએ જણાવ્યું હતું કે સામાન્ય જનતા અને નોકરિયાત વર્ગ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહ્યો છે, ત્યારે સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. વેપારીઓ અને ધંધાદારીઓને અસામાજિક તત્વો દ્વારા ડરાવી ધમકાવી આર્થિક તેમજ શારીરિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોવા છતાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. અંતમાં કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિમાં સુધારો લાવીને સ્થાનિક લોકોને ત્વરિત ન્યાય મળે તે દિશામાં નક્કર પગલાં લેવામાં આવે તેવો અનુરોધ તેમણે નાયબ મુખ્યમંત્રીને કર્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને એવા અનેક નાયક જે લોકો દેશના આઝાદીમાં મોટો કન્ટ્રીબ્યુશન આપ્યું છે, શહીદ ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, જે રીતે જીવનનું બલિદાન આપ્યું છે, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા વિદેશમાં લડતા લડતા શહીદ થઈ ગયા, એવા કેટલા લોકોના વેચમાં આપણે દેશની આઝાદી મળી. અને એ આઝાદી મળી, ભારતે લોકતંત્ર પસંદ કર્યો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલો ભારતના સંવિધાને આ દેશને એક લોકતાંત્રિક પરંપરા, એક એવી વ્યવસ્થા આપી જ્યાં દેશ એક સ્વચ્છ અને સુંદર લોકતાંત્રિક પરંપરાનું નિર્વહન કરી શકે એ વ્યવસ્થા ઊભી કરી. પણ આજ શું થયું? શું ગુજરાત અને ગુજરાતના રાજકારણની વ્યવસ્થા આ દેશમાં એક એવી વ્યવસ્થા ઊભી કરશે જેમાં લોકતાંત્રિક પરંપરાનો માન ન આપીને માત્ર ત્રાસ, માત્ર આતંકવાળો વાતાવરણ, માત્ર જો સામાન્ય પક્ષ વિરોધ પક્ષના લોકો હોય એને ભયમાં રાખવાનું, એની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાનું, એના આવકના સાધનોને નુકસાન પહોંચાડવાનું, એને જીવન જરૂરિયાત વસ્તુમાં ડિસ્ટર્બ કરવાના અને ક્યાંક સામાન્ય જીવન જીવવા નહીં દેવાનું, આ લેવલ સુધી રાજકારણ જતો રહ્યો છે. લોકતંત્રનું પર્વ આજ જેમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે, તમે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજની પરિણામો જો શું પરિસ્થિતિ છે, ક્યાં રીતે ચૂંટણી થઈ રહી છે. ચૂંટણીમાં સતત માત્ર ભારતીય જનતા પાર્ટી નથી લડી રહી, સરકારી અધિકારી લડી રહ્યા છે, પોલીસ અધિકારી લડી રહ્યા છે, બીજા ટાઈપના જે સંસ્થાઓ છે જે ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલી છે એ લડી રહી છે. જે લોકતંત્ર એક સ્વતંત્ર પરંપરા પ્રમાણે ચાલવું જોઈએ, જે લોકતંત્ર આજ થોડાક લોકોના હાથનો ચાવી થઈ ગયો છે. એક સમય સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ એ પોપટ છે, પંજરામાં પાળેલો પોપટ છે. પણ આજે માત્ર એ નહીં, સાથે એડમિનિસ્ટ્રેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ અને રૂટીન ગવર્મેન્ટ સ્ટાફ એ બધા પિંજરા પાળેલા પોપટ થઈ ગયા છે. અને સમસ્ત ગુજરાતનો આ ફેરા જે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યમાં ચાલવા જઈ રહી છે એ ચૂંટણી ગુજરાતનો એક લેન્ડમાર્ક, પણ કેવો લેન્ડમાર્ક? જે કલંકિત લેન્ડમાર્ક બનીને ઉભો રહેશે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે 700 લોકોથી વધારે લોકો બિનહરીફ થઈ ગયા છે. જો તમારા કામ એટલા સારા હોય, જો તમારા વિકાસના કામ લોકો સુધી પહોંચ્યા હોય, જો લોકોના દિલમાં તમારા કામ પહોંચ્યા હોય,
જો લોકોને તમારા કામથી લોકો રાજી હોય તો શું કામ તમે બીજા પાર્ટીના કેન્ડિડેટ વિડ્રો કરવા પડે છે, ધાક ધમકીઓ આપવી પડે છે, પ્રેમની ભાષા તમે વાપરી શકતા નથી, લોકોનો વિશ્વાસ જીતી શકતા નથી. તમને હવે સત્તાનો ભય છે. તમને હવે સત્તા ના આવે તો તમારા કરેલા પાપો નીચેથી કબ્રથી કાઢીને બહાર લાવવાની જે બીક લાગે છે એ બીક તમે હવે લાગે છે. આજ સુધી કોંગ્રેસ જોડે બેસીને તમે લોકો સત્તાની મલાઈ ખાધી છે, 80-20ની સ્કીમો ચલાવી છે, એક સાથે મળીને તમે સત્તાની વિપક્ષ મળીને ચાલ્યા છે. પણ હવે કટ્ટર ઈમાનદાર, અને અમે નથી કહેતા, દિલ્હીની હાઈકોર્ટ, દિલ્હીની કોર્ટ કહે છે કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે. એ ઈમાનદારી નહીં, રક્ષાના કવચ સાથે જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં, ચૂંટણીના મેદાનમાં આવી છે ત્યારે ભય ફફડાટ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના લોકોને, સત્તાધારી દળોને, પોલીસ અધિકારીઓને, ભ્રષ્ટાચારી લોકોને, અને એવા ચીટરો, ભ્રષ્ટાચારી લોકો બધા એક થઈ ગયા છે. આમ આદમી પાર્ટી શિક્ષા, મફત શિક્ષા, ક્વોલિટી શિક્ષા, દરેક ઘર સુધી મફત શિક્ષણ પહોંચે એની વ્યવસ્થા કરશું. અને અમે ખાસ કરીને મેડિકલ વ્યવસ્થા સ્ટ્રોંગ ઊભી કરશું. તમે પ્રશ્ન કરી શકો છો મને, કહેલા તમે તાલુકા જિલ્લા નગરપાલિકા લડો છો, તો આ કેમ કરશો? પણ દરેક તાલુકા, જિલ્લા પંચાયત ને નગરપાલિકાના પાસે પણ એ મેડિકલ ને હેલ્થની સ્પેશિયલ વિભાગ હોય છે. એટલે અમે અહીંયા પણ અમારા કામ કરી શકશું. અને કુદરત ના કરે, માન લો કે આજ 30 જણા 40 જણા છૂટાવાનો હોય ક્યાંથી, અને ત્યાં માનો અમે 5 જ જણા ઉભા રાખ્યા, 10 જણા ઉભા રાખ્યા, તો તમે પ્રશ્ન તમારો થાય કે 5 જણા તમારે જીતીને શું કરી લેવાના છે? 5 જણા હશે ને તો આ એકે ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ. લોકોનો હક એના સુધી પહોંચાડી આપશું, લોકોને સાચા અર્થમાં એને સેવાઓ મળશે એવું કરશું. અને ગાંધીધામના નાગરિકો, હું તમને ખાસ એક નિવેદન કરું છું, એક ફેરા આમ આદમી પર ભરોસો કરો, એક ફેરા. હું તમને ગેરંટી આપું છું 2 વર્ષમાં આ શહેરને ધૂળ રહિત, કચરા રહિત, ક્લિયર, સારા ગટર લાઈન, સારા રસ્તા, સારી સ્કૂલ ને સારી હેલ્થ સર્વિસ ના આપી શક્યા તો 2 વર્ષમાં હું બધા કોર્પોરેટરનું રાજીનામું લઈ લઈશ. આ ગેરંટી હું અમારા પાર્ટી વતી હું ગાંધીધામના નગરજનોને કહું છું. એક ફેરા વિશ્વાસ, તમે 30 વર્ષ બેને જોયા, એને શું કર્યું તમને ખબર છે. આજે ગાંધીધામના બંગલામાં રહેવાવાળા માણસો છે ને, બંગલાથી બહાર નીકળે એટલો ધૂળ ને કચરો છે ને કે એને ખબર પડે કે હું ક્યાં નર્કમાં રહી રહ્યો છું. જો ગાંધીધામને આ નર્કમાંથી બહાર કાઢવું હોય, જે ગાંધીધામમાં લોકોને ધૂળ ના ડમરીથી બહાર કાઢવું છે, ગાંધીધામ લોકો આંખલા આજે લડી રહ્યા છે, એના લડતમાં નુકસાનથી બહાર નહીં કરવું હોય, જો ખાડા નગરીથી બહાર નહીં કરવું હોય, તો આ સમય છે કે આમ આદમી પાર્ટીને તમે સિલેક્શન કરો. હું તમને ગેરંટી આપું છું, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કચ્છ અને મોરબી ઝોનના પ્રમુખ રીતે હું તમને ગેરંટી આપું છું કે આમ આદમી પાર્ટી તમને સંપૂર્ણ વિશ્વાસ સાથે એક પરિણામલક્ષી વ્યવસ્થા આપશે. કચ્છમાં જે રીતે એમના 1-2 શાગીર્દો આખા કચ્છના ધંધાદારી વેપારીઓ પણ દાદાગીરી કરીને, ધોસ મારીને, ઇલીગલ કબજો કરીને ક્યાંક આર્થિક અને ક્યાંક બીજા રીતે નુકસાન કરી રહ્યા છે, તો શું એનામાંથી કચ્છને મુક્તિ પામશે? જો તમે સાચા અર્થમાં ગુજરાતના ગૃહમંત્રી હો, નમા ભૌમ ગુર્જર ધરાના સાચા સૈનિક હો, તો કાલ તમે આવા જે તમારા ફોલ્ડરો જે આખા કચ્છમાં ત્રાહિમામ મચાવી રાખ્યો છે, ભયનું વાતાવરણ બનાવી રાખ્યો છે, એ બધાથી કચ્છને મુક્તિ અપાવશો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.